મમ્મી નવરાત્રીમાં વાપરવાના પૈસા તો આપ. શેના પૈસા? પાણીની બોટલ અને ખાવા પીવાના. પાણીની બોટલું ઘરેથી ભરતું જવાય, ત્યાંથી નો એવી મોંઘી લેવાની હોય. પણ મમ્મી અહીંયા નથી અંદર લેવા દેતા, બધું બહાર કઢાવે છે. અહીંયા અંદરનું જ લેવાનું હોય. બધાય કમાવા બેઠા છે, પેટ્રોલ કરતા તો પાણી આટલું બધું મોંઘું વેચે છે. પણ તો શું કરવું? તો હવે પપ્પાને કેવું જોઈએ કે આપણે ત્યાં આવે છે ને પાણીનો એક સ્ટોલ કરી દે, આ તો કમાવા જેવું છે. આ વખતે છે ને એકય જોડી ચપ્પલ ખોઈને આવતા નહીં, દર વર્ષે 3-3 4-4 જોડી ઝારાના ખોઈને આવો છો. બોલો. ના હું તો નથી ખોતો હો ભાઈ. ના બાજુવાળા ખોઈને આવે છે, તું તો બોલમાં જ કાંઈ. આ વખતે ગ્રાઉન્ડ ઉપર છે ને વેલે પાર્કિંગને બદલે ચપ્પલ પાર્કિંગ કરવાની જરૂર છે. જો એ 10-10 રૂપિયા ટિકિટ રાખે ને તો કેટલું કમાય. નીરવ, શાક લેવા જાય ને થેલી ભેગી લેતા તને શરમ થાય છે, અને બધી બેનપણીઓના નવરાત્રીમાં મોબાઈલ ખિસ્સામાં નાખસ તો તને કઈ શરમ નથી થતી. અને આ મોબાઈલ ખિસ્સામાં નાખીને આમ જોતો ખરા, ખિસ્સા ઠેઠ ગોઠણે પહોંચ્યા. કોઈના મોબાઈલ ખિસ્સામાં નાખવાના થતા નથી. હવના હવ હાચવે, તમારે શું હાચવવાની જરૂર છે?